डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ બીકોમમાં આંકડાશાસ્ત્ર, જેનો કોડ છે BCSTAN 306, જેમાં ભાગ 3માં એકમ નંબર 12 સૂચકાંક વિશેની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે સૂચકાંકમાં સૌથી પહેલાં કે સૂચકાંકનું મહત્ત્વ પ્રસ્તાવના શીખ્યા હતા. ત્યારબાદ સૂચકાંકનો ઉપયોગ શું છે, તેનું મહત્ત્વ શું છે અને સૂચકાંકની ગણતરી કઈ રીતે થાય છે તેના વિશેની સમજણ મેળવી હતી. ત્યારબાદ આપણે એ સમજ્યા હતા કે સૂચકાંકમાં જે આધાર વર્ષ છે અને એના ઉપરથી આપણે કઈ રીતે સૂચકાંકની ગણતરી કરીએ છીએ. બે રીતથી આપણે શોધી શકીએ છીએ. એક અચલ આધારની રીત હતી અને બીજી છે પરંપરિત આધારની રીત. અચલ આધારની રીતમાં આપણે સમજ્યા હતા કે જ્યારે પણ સૂચકાંકની ગણતરી અચલ આધારની રીતે કરવી હોય તો એ વખતે જે આધાર વર્ષ છે તે ફિક્સ થઈ જાય છે, અચલ રહે છે. બરાબર, એટલા માટે એનું જે સૂત્ર હતું ત્યાં આપણે સમજ્યા હતા કે ચાલુ વર્ષની જે કિંમત હોય એના ભાગ્યા આપણે આધાર વર્ષની કિંમત લેતા હતા. બરાબર, એટલે P1/P0 જે લેતા હતા તો આધાર વર્ષ લેતા હતા. પરંપરિત આધારમાં એવું નથી હોતું. બરાબર, પરંપરિત આધારની રીતમાં જે પરંપરાગત જે ચાલતું આવે છે તે વર્ષ, એટલે કે એના આગળનું વર્ષ લેવાય છે. બરાબર, તો એ આપણે સમજીશું આજે, એનું પણ ઉદાહરણ શીખીશું. ત્યારબાદ સૂચકાંકની જે ગણતરીની અલગ અલગ રીતોનો ઉપયોગ થાય છે, જેમાં સાપેક્ષ કિંમતની સરેરાશ છે અને કિંમતોની સરેરાશનો ગુણોત્તર. આ બે મુખ્ય રીત છે જ્યારે પણ સૂચકાંકની ગણતરી કરવામાં આવે. બરાબર, અને એના વિશેના અલગ અલગ ઉદાહરણ આપણે સમજીશું. સૌથી પહેલાં પરંપરિત આધારની રીત. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓલરેડી આના વિશે ચર્ચા કરી હતી કે જ્યારે પણ પરંપરિત આધારની રીતથી ગણતરી કરવાની આવે તો જે વર્ષની ટકાવારી આપણે શોધવી છે તો પ્રત્યેક વર્ષની ટકાવારી તેના અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લઈને ગણવામાં આવે છે. અને એટલા માટે એનું જે સૂત્ર છે સૂચકાંક માટેનું, તે ચાલુ વર્ષની જે કિંમત છે તે એના ભાગ્યા અગાઉના વર્ષની કિંમત લેવામાં આવે છે. અચલ આધારમાં આધાર વર્ષની કિંમત લેવામાં આવે, કારણ કે ત્યાં જે આધાર વર્ષ છે તે ફિક્સ છે. અહીંયા આધાર વર્ષ ફિક્સ હોતું નથી. અહીંયા આપણે અગાઉનું વર્ષ લઈએ છીએ અને ગુણ્યા 100 કરીએ એટલે આપણને સૂચકાંક મળે પરંપરિત આધારની રીતે. એનો એક આપણે દાખલો સમજીએ કે એક કંપનીના વર્ષ 2009થી 2018 સુધીના ઉત્પાદનના આંકડા આપણને આપેલા છે. એના ઉપરથી આપણે પરંપરિત આધારે, જ્યારે પણ તમે દાખલો વાંચો એ વખતે ખાસ તમારે જોવાનું કે કઈ રીતથી આપણે સૂચકાંક શોધવાનું કીધું છે. બરાબર, એટલે રકમમાં એ ખાસ જોવાનું. તો અહીંયા પરંપરિત આધારે સૂચકાંક મેળવવાનું કીધું છે. એનું આપણે સૂત્ર સમજ્યા કે જે વર્ષ છે તેની ચલ કિંમત એના ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત. અહીંયા 2009થી લઈને 2018 સુધીના આંકડા આપણને આપેલા છે ઉત્પાદનના. હવે સૌથી પહેલાં 2009 માટે જ્યારે શોધવાનું આવે, હવે 2009ના અગાઉનું વર્ષ છે નહીં. બરાબર, એટલે 2008 નથી, એના ઉત્પાદનના કોઈ આંકડા આપેલા નથી. તો જ્યારે પણ તમારે જે પહેલું વર્ષ હોય એના અગાઉનું વર્ષ તો હોય નહીં, એટલે આનો જે સૂચકાંક છે એને આપણે 100 તરીકે લઈ શકાય. બરાબર, કારણ કે તમે સૂત્ર સમજ્યા કે જે ચાલુ વર્ષની ચલ કિંમત છે, અહીંયા ચાલુ વર્ષની ચલ કિંમત 86 છે. અગાઉના વર્ષની કિંમત આપી નથી. પરંપરિત આધારમાં આપણે અગાઉના વર્ષની કિંમત લઈએ, જે આપી નથી. હવે ના આપી હોય એટલે એના એ જ વર્ષની ચલ કિંમત લેવાય, ગુણ્યા 100. હવે 86 અહીંયા કટ થઈ જાય એટલે 100 જે છે એ અહીંયા પ્રથમ વર્ષની જે સૂચકાંક છે તે મળશે આપણને. એવી રીતે 2010, 11, 12, 13 એનો આપણે શોધીશું. 2010માં જ્યારે સૂચકાંક શોધવાનો આવે તો ચાલુ વર્ષની ચલ કિંમત એના ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. બરાબર, તો એ રીતે દરેક વર્ષની ચલ કિંમત શોધવામાં આવશે. એનો જવાબ અહીંયા આપેલો છે. લખ્યું જ છે કે 2009ના અગાઉનું વર્ષ આપેલ નથી, એટલે 2009નો જે સૂચકાંક છે એ કેટલો થઈ જશે? 100. બરાબર, 2010નો શોધવો હોય તો 96/86 ગુણ્યા 100 કરીએ એટલે 111.63. 2011 માટે 102/96 ગુણ્યા 100 એટલે 106.25. અગાઉના વર્ષને આપણે છેદમાં લેતું જવાનું. બરાબર, ચાલુ વર્ષની કિંમત આપણે ઉપર મૂકીશું 114, એના ભાગ્યા અગાઉના વર્ષની કિંમત 102
ગુણ્યા 100 કરીએ એટલે 111.76. આવી રીતે દરેક વર્ષનો સૂચકાંક શોધવાનો આવે. આ પરંપરિત આધાર. પરંપરિત આધારમાં તમે જોઈ શકો કે છેદ જે છે એ દર વર્ષે બદલાશે, કારણ કે અગાઉનું વર્ષ લઈએ છીએ. અચલ આધારમાં ફિક્સ હતું. અચલ આધારમાં ધારો કે 2009ને આપણે આધાર વર્ષ તરીકે લીધું તો દરેકના છેદમાં આપણે 86 જ લખતા હતા, બરાબર. એનો પણ આપણે એક દાખલો સમજ્યા હતા. પણ અહીંયા એવું નથી હોતું. અગાઉનું વર્ષ 120 ભાગ્યા 114 ગુણ્યા 100 કરો 105.26. તો આવી રીતે દરેક વર્ષની ચલ કિંમત શોધવામાં આવે અને એના ઉપરથી અહીંયા સૂચકાંક આપણને મળશે, બરાબર. 116 ભાગ્યા 120 કરો તો 96.67 આપણને મળશે સૂચકાંક 2014 માટેનો. તો આ રીતે દરેક વર્ષનો સૂચકાંક શોધવાનો થાય, બરાબર. તો આ પરંપરિત આધારની રીતે. હવે એક દાખલો સમજીએ જેમાં અચલ આધાર અને પરંપરિત આધાર બંને મિક્સ તમને કીધું હોય ત્યારે કઈ રીતે ગણતરી થાય. તો એક કંપનીના વર્ષ 2012 થી 2016 સુધીના 3 અલગ અલગ વસ્તુના વેચાણ અંગેની માહિતી આપી છે. અહીંયા એક ખાસ જોવાનું, અહીંયા કીધું છે કે સમાંતર સરેરાશનો ઉપયોગ કરવાનો છે આપણે. એટલે દરેકની સરેરાશ કાઢીને પછી સૂચકાંક શોધવાનો છે. એમાં બે રીતે, એક અચલ આધારની રીતે જેમાં આધાર વર્ષને 2012 તરીકે લેવાનું છે, બરાબર. આધાર વર્ષમાં 2012ને લેવાનું છે. અને પરંપરિત આધાર, પરંપરિત આધારમાં કોઈ આધાર વર્ષ ના હોય, બરાબર. અહીંયા તમને ઘણી વખત એવું પણ કીધું હોય, આધાર વર્ષમાં તમને સરેરાશ કીધું હોય કે 2012-13ની સરેરાશ લઈને, તો 2012ની કિંમત પ્લસ 13ની ભાગ્યા 2 કરીને તમારે જે કિંમત આવે એ કિંમતને આધાર વર્ષ તરીકે લેવાનું, બરાબર. તો આ રીતના પણ દાખલા આવી શકે. તો પરંપરિત આધારના રીતે વેચાણના સામાન્ય સૂચકાંક શોધવાના છે. કે ખાસ ધ્યાન રાખવાનું અહીંયા સામાન્ય સૂચકાંક. લાસ્ટ જે આપણે દાખલો જોયો એમાં ખાલી સૂચકાંક લખ્યું હતું. સામાન્ય સૂચકાંક જ્યારે કે ત્યારે એનું ટોટલ કરીને જેટલા પણ એકમ છે એના વડે, જેટલા વર્ષ હોય એના વડે ભાગવું પડે, બરાબર. તો અહીંયા 3 વસ્તુ છે તો 3 વસ્તુ વડે આપણે ભાગીશું. 2012 થી 2016 સુધીનો વેચાણના આંકડા આપેલા છે. સૌથી પહેલા અચલ આધારની રીતે શોધીએ. અચલ આધારની રીતે આપણે જ્યારે સૂચકાંક શોધવો હોય તો એનું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100, બરાબર. કિંમત આપણને દરેક આપેલી છે. વર્ષ 2012ને આધાર વર્ષ તરીકે લેવાનું છે. જે વર્ષ આધાર વર્ષ તરીકે લો એનો જે સૂચકાંક છે એ દરેક વસ્તુ માટે 100 થઈ જશે, બરાબર. એટલે વસ્તુ A નો સૂચકાંક 100, B નો 100 અને C નો 100. એની સરેરાશ કરીએ સરવાળો કરીને તો 300 ટોટલ થશે. એ 300 ને ભાગ્યા 3 વસ્તુ કરીએ એટલે સરવાળો ભાગ્યા 3 કરો એટલે 100 સૂચકાંક એ આનો સામાન્ય સૂચકાંક આવ્યો, બરાબર. સામાન્ય સૂચકાંક શોધવા માટે આપણે સમજ્યા હતા કે સિગ્મા P1/P0 અને એના ભાગ્યા n કરતા હતા, બરાબર. એટલે આ સિગ્મા P1/P0 ગુણ્યા 100 છે, આ સૂચકાંકનો સરવાળો છે, અને એના ભાગ્યા n એટલે વસ્તુની સંખ્યા 3 વડે ભાગો એટલે આપણને સામાન્ય સૂચકાંક મળે. 2013 માટે આપણે શોધવું હોય તો 13 માટે જે 13ની ચલ કિંમત છે ઉપર લેવાની, 12ની જે ચલ કિંમત છે એ વસ્તુની 80 હતી એ આપણે છેદમાં લઈએ અને ગુણ્યા 100 કરીએ એટલે 120 એનો સૂચકાંક આવશે. બી વસ્તુ માટે 36, 13ની કિંમત, 30 જે છે એ 2012ની કિંમત ગુણ્યા 100 કરો એટલે 120 તેનો પણ સૂચકાંક. અને 2013માં વસ્તુ સી માટે 46,000 જે એકમ હતું વેચાણ, એના ભાગ્યા 40,000 જે 2012નું વેચાણ છે ગુણ્યા 100 કરો એટલે 115. ત્રણેયનો સરવાળો કરીએ 355 ભાગ્યા 3 કરો એટલે 118.33, બરાબર. એવી જ રીતે 2014માં હવે અહીંયા જો અચલ આધાર છે, અચલ આધારમાં દરેક વર્ષમાં જે 80 હતા અહીંયા પણ 80 જ રહેશે, અહીંયા પણ 80 રહેશે, અહીંયા પણ 80 રહેશે. ખાલી ઉપરની કિંમત બદલાશે, એ જે તે વર્ષની આવશે. એવી જ રીતે વસ્તુ બીમાં જે છેદમાં 30 હતા તો અહીંયા પણ 30 રહેશે, અહીંયા પણ, અને 2016માં પણ, બરાબર. અને 2014માં જે આપણે સી વસ્તુ છે એમાં છેદમાં 40 છે, આગળ આપણે લીધા હતા, બરાબર. અહીંયા 40 આવશે અને 2016માં પણ 40. આ કેમ સેમ રહ્યા? કારણ કે આ અચલ આધાર છે, આધાર વર્ષ સેમ રહે એટલે આધાર વર્ષની કિંમત છે એ છેદમાં સરખી જ આવશે દરેક વર્ષ માટે, બરાબર. તો આ રીતે શોધતું જવાનું. 112 ભાગ્યા 80 કરો એટલે 140, 42 ભાગ્યા 30 ગુણ્યા 100 કરો 140, 50 ભાગ્યા 40 ગુણ્યા 100 એટલે 125, ટોટલ 405 એના ભાગ્યા 3 કરીએ એટલે 135, બરાબર. એવી જ રીતે 2015 માટે 15ની કિંમત ભાગ્યા આધાર વર્ષ એટલે 2012ની કિંમત એટલે 80 જ આવશે, 150 થશે.
2015માં વસ્તુ બીનો સૂચકાંક 180 અને વસ્તુ સીનો આવશે આ 140. ટોટલ 470 ભાગ્યા 3 156.67. એવી જ રીતે 2016 માટે 2016માં 130 ભાગ્યા 80 કરીએ એટલે 162.5. 58 ભાગ્યા 30 ગુણ્યા 100 193.33. 64 ભાગ્યા 40 ગુણ્યા 160. કુલ 515.83. એના ભાગ્યા 3 કરો એટલે 171.54. તો આ રીતે જ્યારે પણ સૂચકાંક શોધવાનું આવે આ અચલ આધાર, બરાબર, અચલ આધારમાં જે છેદ છે સરખો રહેશે કારણ કે આધાર વર્ષ એક જ છે. પરંપરિત આધારમાં ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત. અહીંયા પણ 2012ના અગાઉનું કોઈ વર્ષ આપ્યું નથી એટલે 2012નો જે સૂચકાંક છે એ 100 જ રહેશે, બરાબર. એટલે એમાં ટોલ 300 અને ભાગ્યા 3 કરે એટલે 100. 2013માં આપણે 2012ને છેદમાં લઈશું અગાઉનું વર્ષ એટલે 96 ભાગ્યા 80 ગુણ્યા 100 120. 36 ભાગ્યા 30 ગુણ્યા 100 120. 46 ભાગ્યા 40 ગુણ્યા 100 115. કુલ 355 ભાગ્યા 3 118.33. હવે અહીંયા એક જ ચેન્જ થશે કે જ્યાં આપણે છેદમાં 80 દરેક જગ્યાએ લેતા હતા દરેક વર્ષમાં એ અહીંયા નહીં આવે. અહીંયા એના અગાઉના વર્ષની કિંમત 96 હતી તો 112 ભાગ્યા 96 ગુણ્યા 100. 2015માં 120 ભાગ્યા 112 ગુણ્યા 100. 130 ભાગ્યા 120 ગુણ્યા 100. અગાઉના વર્ષની જે ચલ કિંમત છે એને છેદમાં લેવાની. એટલે જો દરેક વર્ષે જે છેદમાં કિંમત છે એ બદલાશે કારણ કે એના અગાઉના વર્ષની આવશે. તો પરંપરિત અને અચલ આ બંનેમાં આટલો જ તફાવત છે, બરાબર. એવી જ રીતે 2014 માટે તમે કરી શકો અગાઉના વર્ષની, 2015માં વસ્તુ બીની અને 2016માં, બરાબર. તો આ રીતે સૂચકાંક શોધવામાં આવે. આ પરંપરિત આધાર એનો સરવાળો કરવાનો ભાગ્યા 3 વસ્તુ છે તો 3 વડે ભાગીએ એટલે આપણને સામાન્ય સૂચકાંક મળશે. તો જ્યારે પણ અચલ આધાર અને પરંપરિત આધારની રીતે તમને શોધવાનું કે સૂચકાંક તો આ રીતે શોધી શકાય. હવે જે સૂચકાંકની ગણતરીની અલગ અલગ રીતો છે તેમાં આપણે સમજીએ તો મુખ્યત્વે 2 પ્રકારની રીતો હોય છે. એમાં એક સાપેક્ષ કિંમતોની સરેરાશ અને બીજું છે કિંમતોની સરેરાશનો ગુણોત્તર. 2 રીતે જ શોધાય સૂચકાંક, બરાબર. એ બંનેનો આપણે એક ચાર્ટ સમજીએ. સાપેક્ષ કિંમતની જ્યારે સરેરાશ, સાપેક્ષ કિંમતોની સરેરાશ શોધો એટલે એવરેજ છે આપણે શોધીએ છીએ. એમાં સાદી અને ભારિત. સાદી જ્યારે શોધવાની આવે જે આપણે અત્યાર સુધી દાખલા ગણ્યા એ આ પ્રમાણે ગણ્યા, બરાબર. અગાઉનો જે દાખલો આપણે સમજ્યા તે કે સિગ્મા P1/P0 ગુણ્યા 100 ભાગ્યા વસ્તુની સંખ્યા એટલે n. એ સામાન્ય સૂચકાંક જ્યારે શોધવાનો આવે. ભારિત આવે તો ભારિતમાં સિગ્મા P1/P0 ગુણ્યા 100 પણ ગુણ્યા W વડે એટલે ભાર વડે અહીંયા આપણે ગુણીએ છીએ ને, બરાબર. કારણ કે ભાર આપ્યો હોય તો. અત્યાર સુધી જેટલા આપણે દાખલા કર્યા એમાં ક્યાંય ભાર આપ્યો નહોતો એટલે આપણે ભાર લેતા નહોતા ગુણ્યામાં, બરાબર. અને ભાગ્યા સિગ્મા W એટલે કુલ ભારને આપણે છેદમાં લઈએ. આ કિંમતની સરેરાશ પ્રમાણે સરેરાશનો ગુણોત્તર જ્યારે શોધવાનો આવે તો એમાં સાદી જ્યારે સરેરાશનો ગુણોત્તર હોય તો P1/P0 સિગ્મા P1 અને સિગ્મા P0 ગુણ્યા 100. આ કિંમતોની સરેરાશ એટલે કુલ જે કિંમતો છે એની સરેરાશ આપણે શોધીને પછી કરીએ, બરાબર. અહીંયા શું કરીએ છીએ આપણે સાપેક્ષ જે કિંમત છે તેની સરેરાશ લઈએ. એટલે સાપેક્ષ કિંમત એટલે સૂચકાંકની સરેરાશ લઈએ છીએ. જ્યારે અહીંયા પહેલા આપણે સરેરાશ કરીએ છીએ ને પછી સૂચકાંક શોધીએ છીએ. આટલો તફાવત છે બંનેમાં, બરાબર. ભારિત હોય તો W વડે આપણે ગુણવાનું આવે એટલે P1W અને છેદમાં P0W, બરાબર. P0 એટલે આધાર વર્ષ અથવા જે પરંપરિત હોય તો અગાઉનું વર્ષ, બરાબર. અને P1 એટલે ચાલુ વર્ષની ચલ કિંમત. તો આ 2 મુખ્ય જે રીતો છે એ રીતે આપણે શોધવાનું આવે. ઓકે, તો આજે આપણે પરંપરિત આધારની રીતે દાખલો શીખ્યા, સાથે સાથે જે સૂચકાંકની ગણતરીની 2 મુખ્ય રીતો છે તેના વિશેની સમજણ મેળવી. જે 2 અલગ અલગ રીતો વિશે ચર્ચા કરી તેના ઉદાહરણ અને બાકીની રીતો વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમં